સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો તમે ડિપ્લોમા કરતા હોય, ધોરણ 11-12માં એડમિશન લીધું હોય અથવા તો કોલેજમાં બેચલર એટલે કે BA BCom BSc મેડિકલના કોઈ પણ કોર્સ છે, MBBS હોમિયોપેથી આયુર્વેદિક ડેન્ટલ અથવા તો કોઈ પણ માસ્ટર ડિગ્રીનો કોર્સ જેમ કે MA MCom MSc આવા કોર્सेस કરતા હોય અને તમે ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહેવા ઈચ્છતા હોય તો તેની અપડેટ આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને આપીશ. જ્યાં છે તમને 3 ટાઈમ જમવાનું તેમજ રહેવાનું ફ્રી ઓફ કોસ્ટ છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે અને ખૂબ જ સરસ હોસ્ટેલ છે, ગવર્મેન્ટ છે અને બધા જ કાસ્ટ માટે હોય છે. તો તમે આ વિડીયોને અંત સુધી જોજો. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો તે મુજબ કે એડવર્ટાઇઝમેન્ટ છે તે આપવામાં આવી છે, એટલે કે સરકારી કુમાર અને સરકારી કન્યા છાત્રાલયોમાં એડમિશન માટેની જે ડેટ છે તેમજ કેટલીક અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલ છે તે બધી અહીં આપેલ છે. તેનો આપણે છે વિગતવાર અભ્યાસ કરીશું અને જોઈશું કેવી રીતના છે તમે ફોર્મ ભરી શકો છો. તો સૌપ્રથમ તો આ જે જાહેરાત છે તે અનુસૂચિત જાતિ એટલે કે SC કાસ્ટ માટેની છે. તો જે SC કાસ્ટની જેટલી પણ ગવર્મેન્ટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ હશે તેમાં છે તમે ફોર્મ છે તે ભરી શકો છો. હવે કોણ કોણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે તે પણ આપણે જોઈશું, બરાબર. ગ્રુપ 1, 2, 3 એવી રીતના અલગ અલગ ગ્રુપ છે તે આપેલા છે. જે વિદ્યાર્થીઓ ઓલરેડી તે હોસ્ટેલમાં રહેતા હશે એટલે કે રિન્યુઅલ વિદ્યાર્થી છે તે પણ ફોર્મ ભરી શકશે અને ફ્રેશ વિદ્યાર્થીઓ છે તે પણ છે આ હોસ્ટેલમાં ફોર્મ ભરી શકશે. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12 અથવા તો તમે ડિપ્લોમા કરતા હોય તો પછી તમે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકો છો. ઇન શોર્ટ, ધોરણ 11 અથવા તો 12 અથવા તો ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થી અથવા તો બેચલર એટલે કે BA BCom BSc અથવા તો MSc MCom કોઈ પણ વિદ્યાર્થી હોય છે તે આ હોસ્ટેલ માટે ફોર્મ છે તે ભરી શકે છે. હવે તેની જે વેબસાઇટનું નામ છે તે ઈ-સમાજકલ્યાણ.ગુજરાત.gov.in.nic છે. તો તેની છે આપણે વાત કરીએ તો આ જે PDF છે તો આ વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તેમજ ફોર્મ કેવી રીતના ભરવું તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તમને મળી જશે. તમે આસાનીથી ફોર્મ છે તે ભરી શકો છો. વેબસાઇટ અને વિડીયો બંનેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ત્યાંથી છે તમે એકવાર છે તે વિઝિટ કરી લેજો. તેમજ મિત્રો, આપણે તારીખની વાત કરીએ તો તમે અહીં તારીખ જોઈ શકો છો કે 19/5/2025 લઈ 10/7/2025 બરાબર. 19 મેથી લઈ અને 10 જુલાઈ સુધી એપ્લિકેશન ફોર્મ છે તમે ભરી શકો છો. ફ્રેશ અને રિન્યુઅલ બંને વિદ્યાર્થીઓ છે તે ફોર્મ ભરી શકે છે. કોલેજ લેવલના એડમિશન છે તેના માટેની તારીખ છે 19થી લઈ અને 10 જુલાઈ. તેમજ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11-12માં એડમિશન લેવા ઈચ્છે છે તેમના માટે 19/5/2025 થી 10 જૂન 2025 બરાબર. ઓછો સમય છે કારણ કે 11-12નું એડમિશન છે તે વહેલું ભણવાનું શરૂ થઈ જતું હોય છે, તેથી તમને ઓછો સમય આપવામાં આવ્યો છે. તો મિત્રો, અત્યારે જ તમે ફોર્મ છે તે ભરી શકો છો. ફોર્મ કેવી રીતના ભરવું તેનો મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમે તે વિડીયો જોઈ અને છે તમારું એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. તો ખાસ તારીખ છે તે નોંધી લેજો. કોલેજ લેવલે એડમિશન છે તે 19/5/2025 થી 10 જુલાઈ 2025 અને ધોરણ 11-12 માટે 19 મેથી લઈ 10 જૂન સુધી છે તે ફોર્મ છે તે ભરી શકો છો. હવે ગ્રુપ એમાં કોણ છે, બીમાં કોણ છે તે પણ તમે જાણી લો કે સરકારી છાત્રાલયોમાં ગ્રુપ A એટલે કે મેડિકલ, ઇજનેરી અને તેને સંલગ્ન અન્ય અભ્યાસક્રમો એટલે કે ફાર્મસી છે, નર્સિંગ છે તે બધા માટે રિન્યુઅલ વિદ્યાર્થીઓ અરજી છે તે કરી શકશે. એ ગ્રુપના ફ્રેશ વિદ્યાર્થીઓ માટે 25/26ની કોલેજ અથવા સંસ્થા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે અલગથી જાહેરાત આપવામાં આવશે. કારણ કે મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, ફાર્મસી, નર્સિંગ તેના બધાના જે એડમિશન છે તે લેટ થતા હોય છે. દિવાળી પછી તેનું એડમિશન છે તે થશે, બરાબર. તમારે જ્યારે કોલેજમાં ભણવાનું થશે તે દિવાળી પછી થશે. તો દિવાળી પછી છે તે જાહેરાત આવશે કે જે ગ્રુપ એના વિદ્યાર્થી એટલે કે મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી છે તે બધા વિદ્યાર્થીઓ છે તે દિવાળી પછી એપ્લિકેશન ફોર્મ ભરી શકશે. પરંતુ તેના પહેલાં પણ એક જાહેરાત છે તે આપવામાં આવશે, ત્યારે પછી ફ્રેશ વિદ્યાર્થી હોય તેઓ ફોર્મ છે તે ભરી શકે છે, તેથી ટેન્શન લેવાની જરૂરિયાત નથી, બરાબર. તેમજ તમે અહીં જોઈ શકો છો કે સરકારી છાત્રાલયમાં ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની રહેશે. અરજી સાથેના જરૂર પ્રમાણપત્રો પણ ઓનલાઈન જ અપલોડ છે તે કરવાના રહેશે. તેમજ ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે એક વાત ખાસ છે કે લાસ્ટ જે તમે એક્ઝામ હોય તેમાં 50% માર્ક છે તે મિનિમમ હોવા જોઈએ. તેમજ બોયઝ માટે આવક મર્યાદા 6 લાખની રાખવામાં આવી છે. કુમાર છાત્રો છે કે તેના વાલીની આવક વાર્ષિક 6 લાખ હોવી જોઈએ. છોકરીઓ માટે એટલે કે કન્યા છાત્રાઓ માટે કોઈ પણ આવક મર્યાદા છે તે ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમજ મેરિટ મુજબ છે તે ફ્રેશ વિદ્યાર્થીઓને અલગથી એડમિશન આપવામાં આવશે, બરાબર. જ્યારે રિન્યુઅલ વિદ્યાર્થી પૂરા થાય ત્યારબાદ ફ્રેશ વિદ્યાર્થી માટે જેટલી પણ જગ્યા હશે તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તેમજ અહીં ખાસ વાત જાણી લો કે SC કાસ્ટ માટેનો હોસ્ટેલ છે, પરંતુ SABC વિદ્યાર્થી હોય તે પણ ફોર્મ ભરી શકશે. કેવી રીતના, તો તેની ઇન્ફોર્મેશન અહીં આપેલ છે તે પણ તમે જાણી લો. જે સ્થળે ફક્ત અનુસૂચિત જાતિનું છાત્રાલય હોય તેવા સ્થળોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. સપોઝ કે કોઈ સિટી છે, કોઈ જિલ્લા છે કે જ્યાં છે માત્ર SC કાસ્ટ માટે જ એક હોસ્ટેલ આવેલ છે, SC અને ST કાસ્ટની હોસ્ટેલ આવેલી નથી, તો તેવા જિલ્લામાં છે વિદ્યાર્થી મિત્રો તમે SC કાસ્ટની હોસ્ટેલ છે એટલે કે OBC અને ST કાસ્ટના વિદ્યાર્થીઓ છે તે SC કાસ્ટની જે હોસ્ટેલ છે તેમાં ફોર્મ એપ્લાય છે તે કરી શકે છે. તમને એડમિશન છે તે આપવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરિટ યાદીમાં આવેલ છાત્રોએ સંબંધિત છાત્રાલય ખાતે અસાલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. તેમજ જો કોઈ પણ ભૂલ જણાશે તમારા ફોર્મમાં તો તમારું ફોર્મ છે તે રિજેક્ટ થઈ જશે અને તમને એડમિશન આપવામાં આવશે નહીં. તેની પર ખાસ ધ્યાન રાખજો. તો દરેક ઇન્ફોર્મેશન તમે એડ કરો તે સાચી હોવી જોઈએ, તેનું પર છે તમે ધ્યાન રાખજો. તેમજ વધારાની ઇન્ફોર્મેશન માટે તમે જે વેબસાઇટ છે તેની મુલાકાત છે તે લેતા રહેજો. તેમજ તમે જિલ્લા નાયબ નિયામક છે અનુસૂચિત જાતિ અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી હોસ્ટેલની કચેરીમાંથી પછી તમે વધારે માહિતી છે તે મેળવી શકો છો. બરાબર. અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અથવા તો હક અંગેનો દાવો કરી શકશે નહીં. બરાબર. તમે જો આ ફોર્મ ભરશો એનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળી જ જાય. તમે ફોર્મ ભરશો, મેરિટમાં તમારું નામ આવશે તો છે તમને એડમિશન આપવામાં આવશે. તો આ હતી જાહેરાત ગવર્મેન્ટ હોસ્ટેલ. હવે ગવર્મેન્ટ હોસ્ટેલનો ફાયદો એ છે કે ત્યાં છે તમને 3 ટાઈમ જમવાનું તેમજ રહેવાનું ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. ખૂબ જ સરસ રીતના તમને જમવાની સુવિધા આપવામાં આવશે, રહેવા માટે પણ સરસ એવી સુવિધા હોય છે, લાઇબ્રેરીની પણ વ્યવસ્થા હોય છે. તો સરકારી છાત્રાલયમાં જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવું હોય તે મિત્રો છે તે એડમિશન લઈ શકે છે. ઓકે. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો. તેમજ હવે જ્યારે પણ ST કાસ્ટ અને SBC કાસ્ટ માટે જ્યારે પણ સરકારી છાત્રાલયના ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ.